ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સ્વાદમાં થોડા તીખા અને એકદમ ચટાકેદાર કાઠિયાવાડી ભૂંગળા બટેટાની રેસીપી. તો કાઠિયાવાડમાં ભાવનગર ગામના ગ્રીન ભૂંગળા બટેટા અને બોટાદ ગામના તીખા અને ચટાકેદાર લાલ ભૂંગળા બટેટા ખૂબ જ ફેમસ છે. આજે આપણે ઘરે અમુક ટિપ્સ સાથે આ બંને ભૂંગળા બટેટા મિનિટોમાં તૈયાર કરશું, જે થોડા તીખા તમતમતા અને સ્વાદમાં જોરદાર બને છે. તો બટેટા બાફેલા હોય ત્યારે ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થતા આ ભૂંગળા બટેટા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર કાઠિયાવાડી ભૂંગળા બટેટા બનાવવા મેં વજનમાં 1 કિલો જેટલી નાની સાઇઝની બટેટી લીધેલી છે. જો ઘરમાં મોટા બટેટા હોય તો તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવા. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બટેટા ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બટેટાને બાફતી વખતે થોડું મીઠું એડ કરવાથી બટેટા ખાવામાં જરા પણ મોડા નથી લાગતા. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 1 વિસલ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો લગભગ 3 વિસલ પછી આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ અને છરીની મદદથી બટેટાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે તે ગરમા ગરમ હોય ત્યારે જ તેના છાલના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ બટેટાને તૈયાર કરી લઈએ. અને હવે તીખા અને ચટપટા લાલ બટેટા બનાવવા મિક્સિંગ બાઉલમાં 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલું મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મરચાંને તેલ સાથે મિક્સ કરી લઈએ અને હવે તેમાં 15 થી 16 નંગ જેટલી નાની સાઇઝની બટેટી એડ કરી દઈએ. ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીને બટેટીને મરચાંથી કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે થોડા તેલને લીધે મરચું એકદમ સારી રીતે બટેટી ઉપર કોટ થઈ ગયું છે. તો હવે તેને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈએ. અને હવે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મિક્સર જારમાં 20 થી 25 નંગ જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. સાથે 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની થીક ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે ચટણીને પતલી નથી તૈયાર કરવાની. અને હવે બટેટાને વઘારવા પેનમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. હવે તેમાં વાટેલી લસણની ચટણી એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર સારી રીતે સાતળી લઈએ. તો ચટણીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, જેથી એકદમ સારી રીતે સતળાય અને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી જાય. તો ધીમા ગેસ પર લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણીનું ટેક્સચર જોઈએ તો તે આ રીતનું થોડું દરદરું તૈયાર થઈ ગયું છે. સાથે તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, મીન્સ એ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તેમાં મરચાંથી ઘોટ કરેલી બટેટીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીં આપણે બટેટીને ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી ગ્રેવી બટેટીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય અને બટેટી ઉપર ગ્રેવીનું એક કોટિંગ થઈ જાય. તો બટેટી ગ્રેવી સાથે મિક્સ થઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણા તીખા અને ચટાકેદાર બટેટા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો ફક્ત 5 થી 10 મિનિટમાં આપણા તીખા બટેટા તૈયાર થઈ ગયા છે. અહીંયા બટેટાને થોડા લાલ મરચાં સાથે કોટ કરશું તો બટેટાનો કલર એકદમ સરસ આવશે અને મરચું બટેટામાં એબ્ઝોર્બ પણ થઈ જશે. સાથે મરચાંને કોટ કરતી જે આપણે લસણની ચટણી બનાવેલી છે તેમાં આપણે થોડા સિંગદાણા એડ કરેલા છે. સિંગદાણાને લીધે આપણી ચટણી થોડી થીક થશે અને તે બટેટા ઉપર એકદમ સારી રીતે કોટ થઈ જશે. અને જ્યારે આપણે બટેટાને ચટણીથી કોટ કરીએ ત્યારે ઉપરથી થોડો સંચળ પાવડર અને લીંબુ એડ કરશું તો બટેટા સ્વાદમાં એકદમ સરસ બનશે. અને હવે ગ્રીન બટેટા બનાવવા આપણે એક ચટણી તૈયાર કરવાની છે. તો મેં 1 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન, 20 નંગ જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4 નંગ જેટલા તીખા લીલા મરચાં, અડધી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે ચટણીને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને ચટણીને થોડી થીક તૈયાર કરવા માટે ફક્ત 2 મોટી ચમચી જેટલી ધાણાની દાળ એડ કરી દઈએ. હવે આપણે ચટણીને થોડી થીક રાખવાની છે, એટલે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી એકદમ ચટપટી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે બટેટીને ચટણીથી કોટ કરવાની છે. તો મિક્સિંગ બાઉલમાં 2 મોટી ચમચી જેટલું તેલ અને 2 ચમચા જેટલી ચટણી એડ કરી દઈએ અને ચટણીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ.
તો થોડા તેલને લીધે ચટણી એકદમ સારી રીતે બટેટી ઉપર કોટ થઈ જશે. હવે તેમાં 15 થી 16 નંગ જેટલી બાફેલી બટેટી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બટેટી એકદમ સારી રીતે ચટણીથી મિક્સ થઈને તેની ઉપર ચટણીનું એક કોટિંગ થઈ ગયું છે. તો તેને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈએ. અને હવે બટેટીને વઘારવા પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ અને મેં 2 મોટી ચમચીલી ઝીણી સુધારેલી લસણની કળી લીધેલી છે, તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ એકદમ સારી રીતે સતળાઈને થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે આ સમયે વાટેલી ચટણીને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણીનું ટેક્સચર આ રીતનું થોડું દરદરું તૈયાર થઈ ગયું છે. સાથે તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, મીન્સ એ સારી રીતે સતળાઈ ગઈ છે. તો હવે તેમાં ચટણીથી કોટ થયેલી બટેટીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચીલો સંચળ પાવડર અને 1 ચમચીલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બટેટીને ગ્રેવી સાથે સારી રીતે કોટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટી ગ્રેવીથી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. સાથે ગ્રેવીની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બટેટી ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો ફક્ત 5 જ મિનિટમાં આપણા ગ્રીન બટેટા તૈયાર થઈ ગયા છે. અને હવે બટેટા સાથે ખાવાની મજા આવે તેવા ભૂંગળાને તળવા મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. હવે મેં અહીંયા આ રીતના લાંબી સાઈઝના પીળા ભૂંગળા લઈ લીધેલા છે. તમે ઘરમાં રહેલા કોઈ પણ ભૂંગળા લઈ શકો છો. તેને ગરમ તેલમાં એડ કરી દઈએ અને બસ 1 મિનિટ માટે હલાવી લઈએ. તો ભૂંગળા તળાઈને એકદમ સાઈઝમાં ડબલ થઈ ગયા છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી ગ્રીન બટેટા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા જે આપણે ગ્રીન ચટણી બનાવેલી છે તેમાં કોથમીર સાથે થોડો ફુદીનો એડ કરવાથી ચટણીમાં એક ટેંગી સ્વાદ આવે છે. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલો પાવડર એડ કરવાથી ચટણી એકદમ ચટપટી બને છે. અહીંયા આપણે ચટણીને થોડી થીક રાખવાની છે, જેથી બટેટાને એકદમ સારી રીતે કોટ કરી શકે. એટલે ચટણીમાં થિકનેસ આપવા માટે મેં થોડી ધાળિયાની દાળ એડ કરેલી છે. સાથે ચટણીને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને ચટણી સાથે જ્યારે આપણે બટેટાને કોટ કરીએ ત્યારે તે સ્વાદમાં એકદમ સરસ બને છે. તો એ તૈયાર થયેલા બંને બટેટાને સર્વ કરી લઈએ. તો ફક્ત 5 થી 10 મિનિટમાં તૈયાર થતા એકદમ લારી જેવા ભૂંગળા બટેટા ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ભૂંગળા બટેટા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમારે નાની સાઇઝની બટેટીની પસંદગી કરવાની છે અને બટેટીને બાફતી વખતે થોડું મીઠું એડ કરવાથી મીઠું એકદમ સારી રીતે બટેટામાં એબ્ઝોર્બ થઈ જાય છે. સાથે તીખા લાલ બટેટા બનાવતી વખતે જે આપણે લસણની ચટણી બનાવીએ છીએ તેમાં થિકનેસ માટે થોડા સિંગદાણા એડ કરવાના છે. અને જ્યારે આપણે ચટણી સાથે બટેટાને કોટ કરીએ ત્યારે ઉપરથી થોડો સંચળ પાવડર અને લીંબુ એડ કરશું તો બટેટા એકદમ ટેસ્ટી બનશે. સાથે ગ્રીન ભૂંગળા બટેટા બનાવતી વખતે જે તમે ગ્રીન ચટણી તૈયાર કરો તેમાં કોથમીર સાથે થોડો ફુદીનો એડ કરજો અને રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી ચટણી એકદમ ચટપટી બને છે. અને ચટણી સાથે જ્યારે તમે બટેટાને કોટ કરો ત્યારે તે એકદમ લારી જેવા તૈયાર થાય છે. તો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.